માણસ હંમેશા રાત દિવસ એક જ ઈચ્છામાં જીવે છે કે પોતાનું નામ અમર બનાવવાની ઈચ્છામાં. પણ એવા અનુભવી મહાપુરુષ કહે છે કે નામને નહીં પણ કામને અમર બનાવતા રાખો. એટલે કે જીવનમાં એવા સત્ય કાર્ય કરો કે તમારું નામ અમર બની જાય. કેમ કે જીવનની સિદ્ધિ ધર્મરૂપી ધન કમાવામાં રહેલી છે. ખાલી ધન કમાવા કે ખાવા પીવા માટે જ નહીં, કારણ કે ખાવા પીવાનું કામ તો આ જીવ કે દરેક યોનિમાં કરતો જ આવ્યો છે. જો તેવી જ રીતે આ ઉત્તમ મનુષ્ય જીવનમાં પણ એનું એ જ કાર્ય ચાલુ રહેશે તો મહાપુરુષો કે આ સંસારના ફેરા કેવી રીતે ટળશે? પણ જ્યારે હરિગુરુ સંતની કૃપાથી કે આ જીવનમાં ધર્મનું મહત્વ જ્યારે સમજાય છે ત્યારે આ જીવન કોઈ ઊંચ કોટીનું બની જાય છે. તો ધર્મ એટલે કે ધારણ કરવું. શું? તો કે કરવા યોગ, એટલે કે આત્મ સ્વરૂપમાં મળી જવાની મહાપુરુષો પાસેથી યુક્તિ જાણવી. કેમ કે પરમાત્માએ જીવ માત્રને જીવન પ્રાપ્તિ આપી છે, પણ એ જીવન જગજીવનને સોંપીને જીવીએ તો જીવન સહજ અને સરળ લાગતું હોય છે. કારણ કે તે વેળાએ આપણું મન આપણને પજવતું નથી, હમણાં આપણું જીવન આપણને મૂંઝવતું નથી. એટલે જીવનમાં શરણાગતિ એ શ્રેષ્ઠ ધર્મ છે. એટલે એવા શ્રેષ્ઠ ધર્મને વરેલા મહાપુરુષો હોય તેમના શરણે જવું, તેમના સંગમાં રહેવું. તો કે કેવા મહાપુરુષોના? તો કે જેના સંગથી, જેના રંગથી પરમ સત્ય સમજાય અને નિત્ય સુખની પ્રાપ્તિ થાય એવા મહાપુરુષો એ ધર્મને વરેલા છે, એટલે એ ધર્મનિષ્ઠ છે. એટલે તેમના શરણે જવાથી સંપૂર્ણ શાંતિનો એવો દરવાજો ખુલી જાય છે. કારણ કે સંતોના સંગત કરવાથી જીવનમાં જ્ઞાનરૂપી દીપક પછી પ્રગટે છે. એટલે જ્ઞાનરૂપી દીપકના પ્રકાશથી મોહમાયારૂપી અંધકાર જીવનમાંથી નાશ પામે છે. એટલે આપોઆપ સુખ શાંતિ અને આનંદ જીવનમાં વધવા લાગે છે. પછી તો નિદાનંદ આનંદની મસ્તી સડે. એટલે પછી તો જેમ બરફ ઓગળીને પાણી બની જાય અને નીરમાં નીર બની અને મળી જાય છે, એવી જ રીતે હું દેહ છું એવું દેહપણું અને હુંપણું પણ ઓગળી જાય છે અને આનંદની લહેર બની અને બ્રહ્મસાયર એટલે બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય છે. એટલે અનુભવે મહાપુરુષો કહે છે કે મનુષ્ય જીવન તો સાંકડા પર માટીના પીંડા જેવું છે. એટલે તેને તમે પોતાના પુરુષાર્થ વડે કેવો આકાર આપવા માગો છો એ જ મહત્વનું છે. એટલે મનુષ્ય જીવનનો ઘાટ અને ઘડતર છેવટે મનુષ્યના હાથમાં છે. કારણ કે જેમ પથ્થરની શિલા નબળા માણસોને રસ્તા પર નડતરરૂપ થઈ પડેલી હોય છે, પણ તે જ પથ્થરની શિલા દઢ મનોબળ અને આત્મવિશ્વાસવાળા લોકોને પગથિયારૂપ બની રહે છે. એટલે કે પરમ કૃપાળુ પરમાત્માએ દરેક પ્રાણી માત્રને કંઈ ને કંઈ વસ્તુ પોતાના જીવનની ગતિ કરવાની શક્તિ આપી છે, પણ એની યુક્તિ જાણવી પડે છે. જેમ કે ઈશ્વરે દરેક પક્ષીઓને પાંખો આપી છે, પણ સવાર પડે એટલે કોણે કઈ દિશામાં ઉડવું એ દરેક પક્ષીઓ જાતે નક્કી કરવાનું હોય છે.
એવી જ રીતે દરેક મનુષ્યને પરમાત્માએ વિવેક વિચારની આંખો આપી છે, પણ એ આંખ કોઈ હરિગુરુ સંતની કૃપાથી જો ખુલ્લી જાય તો આ જીવન એવું સાર્થક બની જાય. કેમ કે જેના સંગથી, જેના રંગથી પોતાના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, ત્યારે જ આ મનુષ્ય જન્મની સાર્થકતા તેમાં છે. અને આ જગતમાં કે બળભાગી એ જ છે કે જેને ખબર પડી કે આ દુનિયામાં રામ ભજન વિના સુખ ક્યાંય નથી. આવું કે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કોઈ વ્યક્તિ જ્યારે એક પવિત્ર ધ્યેયની પ્રાપ્તિ માટે ઝઝૂમતો હોય ત્યારે તેનામાં અદ્ભુત શક્તિ જાગૃત થાય છે. અને આત્મજ્ઞાન રૂપી જ્યોતિ કે પ્રગટે છે, ત્યારે એ જ્યોતને ગમે તેવી આંધીઓ, મુશ્કેલીઓ આવી અને બુઝવવા જાય, પણ છતાં એ જ્યોતને એ બુઝવી શકતી નથી. એટલે જ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે મનુષ્ય ધારે તે બધું કરી શકે તેવી શક્તિ તેનામાં પડી છે. કેમ કે દરેક મનુષ્યની અંદર એક ઉર્જાનો મોટો ભંડાર છે, પણ એ ભંડાર સુધી આપણે પહોંચવાનો પ્રયાસ કરવો પડે છે. અને એ સતત આ વર્તમાનમાં રહીએ એ સંભવ થઈ શકે તેમ છે, પણ આપણે વર્તમાનને સ્વીકારતા નથી ને ડરી જઈએ છીએ. પણ એવા અનુભવી વ્યક્તિ કહેશે કે તમે પરિવર્તનથી નવું નહીં શીખો તો તમે કેવી રીતે આગળ વધી શકશો અને તમારું નસીબ કે કિસ્મતને કેવી રીતે બદલી શકશો. એમ સમજાવતા ભગવાન કૃષ્ણ પણ કહેશે કે મનુષ્યએ જાતે પ્રયત્ન કરવો પડશે અને નવી રીત અપનાવવી પડશે, તો જ આ જીવનમાં સફળતા મળશે. એટલે જીવનને સફળ બનાવવાની તૈયારી અને કોશિશ ચાલુ રાખો. જીવનમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આગળ વધતા રહો. જો તમારી આ જીવનરૂપી સંગ્રામમાં જીતવું હોય તો કે શમ કરવો પડશે. રાહમાં ગમે તેટલા કાંટાઓ આવે પણ તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહેશો તો તમારા આત્મવિશ્વાસ રૂપી હિંમતને જોઈ અને કે કાંટાઓ પણ એક ફૂલ બની જશે. પછી તમારું જીવન પણ હળવા ફૂલ જેવું બની જશે ને એક દિવસ એની સુગંધ પણ સારી દિશાઓમાં ફેલાશે. એટલે જીવનમાં કોઈ દિવસ કોઈ કાર્ય પર શંકા ન કરો, કારણ કે જો તમને તમારા કાર્ય પર આત્મવિશ્વાસ હશે તો તમને જીવનમાં જરૂર સફળતા મળશે. એટલે તમે કાયરનો સંગ છોડો, નબળા મનના માનવીના વિચારોમાં ન આવો અને કદાચ કોઈ પણ કાર્યમાં નિષ્ફળ થાઓ તો પણ હિંમત ન હારો, તો બીજી વાર જરૂર તમને સફળતા મળશે. એટલે પરિવર્તનથી ડરો નહીં, પણ તેને સ્વીકારી લો અને આગળ વધતા રહો. અને જીવનમાં કોઈ દિવસ નકારાત્મક વિચાર ન બનો, પણ સકારાત્મક રીતે વિચારો, તો જ તમે ધાર્યું છે તે કાર્ય જરૂર સફળ થશે. એટલે હંમેશા જીવનમાં આત્મવિશ્વાસ રાખી ઈમાનદારીથી શુભ કરણી કરો, શુભ કાર્ય કરો કે જે કાર્ય કરવાથી તમે જીવનમાં ખુશી થાઓ તેવા સારા કાર્ય કરો અને હંમેશા સાચા રસ્તા પર ચાલતા રહો. ભલે પ્રગતિ કરવામાં વાર લાગે પણ કે એક દિવસ જરૂર સફળતા મળશે તેવો આત્મવિશ્વાસ રાખો. અને દુઃખી અને નિરાશ ન થાવો, હંમેશા પ્રયાસ કરતા રહો, કારણ કે પરિવર્તનથી જ સફળતા મળશે. એટલે જીવનમાં પરિવર્તનથી જ ગભરાવું નહીં, પણ તેનું સ્વાગત કરવું.
કારણ કે સંકટના સમયમાં ભગવાન પણ તમારી પરીક્ષા લેતા હોય છે. એટલે જો તમે સંકટના સમયમાં કે સારા માર્કથી પાસ થઈ જશો તો તમે જીવનમાં વન્યાલ થઈ જશો. પણ આપણે કહેવત છે ને કે જેને સરકારી નોકરી મળી જાય તો કે તેની એક પેઢી તરી જાય. પણ જે વ્યક્તિને ભગવાનની પરીક્ષામાં જે પાસ થઈ જાય તેને કે હરિગુરુ સંતની કૃપા મળી જાય તો એની સાથ પેઢી તરી જાય છે. એટલે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ અડગ રહેવું, કેમ કે યોગ સમય આવતા ખાટી કેરી જેમ મીઠી બની જાય છે એવી જ રીતે જીવનમાં યોગ સમય આવતા આ જીવન એવું પ્રકાશિત અને સુગંધિત બની જાય છે. પછી તો જેમ મીઠી કેરીની સુગંધ આજુબાજુમાં ફેલાય છે અને મીઠી સુગંધ આવે છે, એમાં જીવનમાં જ્યારે પ્રકાશિત બને છે ત્યારે તેનો પ્રકાશ આજુબાજુમાં ફેલાય છે અને એની જીવનરૂપી સુગંધ સારી દિશાઓમાં ફેલાય છે. એટલે જીવનમાં ગમે તેવા સંજોગો આવે પણ સત્કર્મ કરવાનો પ્રયાસ કે ચાલુ રાખો. કેમ કે વરસાદનું બૂંદ ભલે નાનું હોય પણ એક ધારો વરસતો વરસાદ મોટી મોટી નદીઓને ભરી દે છે. એમ જીવનમાં પ્રયાસ ભલે નાનો માત્ર હોય પણ જીવનમાં પરિવર્તન લાવે છે. એટલે લગાતાર કે લાગેલું રહેવું જોઈએ, એટલે એક દિવસ જરૂર સફળતા મળે. તો આ વિડીયો જો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.